નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ દેશની સૌથી મોટી બેંકને 6000 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે। તો આ કઈ બેંક છે અને કેમ આ નોટિસ મળી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ બેંકના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે। અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી અસેસમેન્ટ યર 2023-24 માટે તપાસ બાદ 6338 કરોડ અથવા તો રૂપિયાની ડિમાન્ડ નોટિસ મળી છે। આમાં વ્યાજ પણ સામેલ છે। બેંકનું કહેવું છે કે ઇન્કમ ટેક્સ વિભાગના અસેસમેન્ટ યુનિટે અલગ અલગ કારણોના આધાર પર કેટલાક દાવાને સ્વીકાર કર્યા છે, એટલા માટે આ ડિમાન્ડ બની છે। એક એક્સચેન્જ ફાઇલિંગમાં એસબીઆઈએ જણાવ્યું કે આ પ્રકારના મામલામાં કોર્ટમાં પહેલાથી જ ચાલી રહ્યા છે, જેનાથી ખબર પડે છે કે વર્તમાન ડિમાન્ડ કોઈ અલગ મામલો નથી। એટલે કે મિત્રો, બેંક છે એસબીઆઈની અને બેંકને અસેસમેન્ટ યર 2023-24 માટે 6338 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મળી છે અને બેંકમાં જણાવ્યું કે બેંકનો આ પ્રકારનો મામલો કોર્ટમાં પહેલાથી જ ચાલી રહ્યો છે, જે વર્તમાન ડિમાન્ડ એક કોઈ અલગ મામલો નથી। જોકે આ રકમ મેટેરિયલ થ્રેશહોલ્ડથી વધારે છે, એટલા માટે બેંકે આ ઘટનાક્રમની જાણકારી તેના સ્ટેક હોલ્ડર્સને આપી છે। એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું કે 19 માર્ચ 2026ની તારીખવાળો આ આદેશ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 143(3), 144(c)(3) અને 144(b) હેઠળ જારી કરવામાં આવ્યો છે। એસબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશ તેના કામકાજ અન્ય કારોબારી કામગીરીઓ પર કોઈ અસર નહીં પડે। બેંકે પણ કહ્યું કે આ યોગ્ય કાનૂની પગલાં ઉઠાવશે, જેમાં નક્કી સમય મર્યાદાની અંદર સંબંધિત અપીલીય અધિકારીઓ પાસે અપીલ દાખલ કરવી પણ સામેલ હશે। પછી વાત કરીએ કે એસબીઆઈ 13 મહિનામાં આ વાયએફઆઈ ફેલોશિપ પ્રોગ્રામ પસંદ કરાયેલા ઉમેદવારોને રહેવા અને જમવા માટે દર મહિને 16,000 રૂપિયાની અલગ સહાય મળશે। આ ઉપરાંત પરિવહન માટે દર મહિને 2,000 રૂપિયા, પ્રોજેક્ટ ખર્ચ માટે 2,000, પ્રોફેશનલ લર્નિંગ અને ડેવલપમેન્ટ માટે 1,000 રૂપિયા, હેલ્થ એન્ડ એક્સિડન્ટ વીમા પ્રોગ્રામ પૂર્ણ થવા પર 1,10,000 રૂપિયાની ગ્રાન્ટ અને સર્ટિફિકેટ આપશે। આ રકમથી તમે સરળતાથી પોતાનો ખર્ચ ઉઠાવી શકશો અને પ્રોજેક્ટ પર ફોકસ કરી શકશો। પછી વાત કરીએ કે ઓક્ટોબર-ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન બેસિસ પર એસબીઆઈનો ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 24.48% વધીને 21,028.15 કરોડ રૂપિયા થઈ ગયો। એક વર્ષ પહેલા 16,891.44 કરોડ હતો। ચોખ્ખી આવક વાર્ષિક આધાર પર 9% વધી 45,190 કરોડ રૂપિયા રહી। ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં 41,445 કરોડ રૂપિયા હતી। શુદ્ધ વ્યાજ માર્જિન 3.12% રહ્યું, જે એક વર્ષ પહેલા 3.15% હતું। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એસબીઆઈના શેર વિશે, જેમાં બેંકને એસેસમેન્ટ યર 2023-24 માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 6,300 કરોડ રૂપિયા સુધીની ઇન્કમ ટેક્સ નોટિસ મળી છે। બેંકે પણ આની જવાબી કાર્યવાહી આપવાની તૈયારી બતાવી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।